શું સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? શું સામાન્ય લોકોની ફાઇલને આગળ નથી વધવા દેવામાં આવતી? શું સરકારી બાબુઓને આ ધ્યાને નથી આવતું? આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે પાછલા કેટલાક દિવસોમાં આ પ્રકારના મામલાઓ સામે આવ્યા છે। આ સવાલો સર્જાવા પાછળનું કારણ છે આપણી ટીવી સ્ક્રીન પરના આ જે દ્રશ્યો છે તે, અને આ દ્રશ્યો સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની તાસીર રજૂ કરે છે। જૂનાગઢથી માંડીને નર્મદા સુધી, વડોદરાથી માંડીને સુરત સુધી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખુદ સરકારી બાબુઓની તાનાશાહીથી ત્રસ્ત થઈ ફરિયાદ કરતા નજરે પડ્યા। ધારાસભ્યોની આ ફરિયાદ એ વાતની ચાડી ખાય છે કે રાજ્યમાં આજે પણ અધિકારી રાજ ચાલી રહ્યું છે। જૂનાગઢમાં ભ્રષ્ટાચારથી ત્રસ્ત ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેરમાં અધિકારીઓનો ઉધડો લીધો, તો નર્મદામાં સંકલન બેઠકમાં ધારાસભ્યએ તડાફડી ઉઠાવી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। વડોદરામાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યાનો આરોપ લગાવ્યો, તો આ તરફ સુરતમાં અરવિંદ રાણાએ સરકારી બાબુઓને આડે હાથ લીધા। હવે વિચારો કે જો ખુદ ધારાસભ્યોની વાત ભ્રષ્ટ બાબુઓ ન સાંભળતા હોય તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે? આ સ્થિતિ દર્શાવે છે કે સરકારી કચેરીઓ આજે પણ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે અને સામાન્ય પ્રજાને મફતમાં મળી રહી છે હાલાકી। આશા રાખીએ કે ઝીરો ટોલરન્સની વાત કરતી સરકાર આ દિશામાં પણ ડોક્યું કરે અને ભ્રષ્ટાચારના બોરિંગમાંથી પ્રજાને ઉગારે।